વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 2 દિલ્હી સલ્તનત. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે દિલ્હી સલ્તનતના જે શાસકો હતા અને એ શાસકોએ જે કિલ્લાના બાંધકામ કરાવ્યા હતા અને આ ઉપરાંત બીજા પોતાના શોખ માટે અન્ય બાંધકામ કરાવ્યા હતા તેની વાત આપણે કરવાના છીએ. અને બીજો જે મુદ્દો છે વિજયનગર સામ્રાજ્ય, જેનું શાસન હતું ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીમાં. જે વિજયનગરનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્યએ જે કેવી રીતે શાસન કર્યું એની પણ વાત કરવાની છે. અને બે વ્યક્તિઓ હતા જેમણે આ વિજયનગર નવા રાજ્યની સ્થાપના કરી હતી. હરિહર બુક્કારાય, જેમણે વિજયનગર સામ્રાજ્યની રચના કરી હતી. અને આ હરિહર અને બુક્કારાય નામના બે વ્યક્તિઓ હતા અને બંને વ્યક્તિઓએ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી આ વિજયનગર સામ્રાજ્યની રચના કરી હતી. એમણે શાસન વ્યવસ્થા કેવી રીતે ચલાવી તેની પણ વાત કરવાના છીએ. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતની અંદર જે ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ. એટલે કે ઇસ્લામિક જે શૈલી હોય છે એ શૈલીઓની જે સ્થાપત્યો છે, સ્થાપત્યો એટલે બાંધકામ. સ્થાપત્યનો અર્થ અહીં આપણે શું લેવાનો છે કે સ્થાપત્ય એટલે બાંધકામ. તો કે ઇસ્લામ લોકોના બાંધકામ અને ભારતીય શૈલીના બાંધકામ બંને અલગ અલગ જોવા મળે છે. તો કે પહેલી વાર ભારતની અંદર ઇસ્લામિક શૈલીના બાંધકામ ક્યારે જોવા મળ્યા? તો કે જ્યારે દિલ્હી સલ્તનતની ભારતની અંદર સ્થાપના થઈ ત્યારે ઇસ્લામિક શૈલીના બાંધકામ છે એ ભારતની અંદર જોવા મળ્યા. અત્યાર સુધી તો ભારતની અંદર ભારતીય શૈલીના બાંધકામ જોવા મળતા હતા, પણ જ્યારથી દિલ્હીની અંદર એટલે કે ભારતની અંદર જે આ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારથી ઇસ્લામિક શૈલીના બાંધકામ પણ ભારતની અંદર થવા લાગ્યા. આ દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કયા કયા બાંધકામો થયા? તો કે કિલ્લાઓનું નિર્માણ થયું, મસ્જિદોનું નિર્માણ થયું, મકબરા બનાવવામાં આવ્યા, મકાનો બનાવવામાં આવ્યા, બગીચાઓ બનાવવામાં આવ્યા, દરવાજાઓ બનાવવામાં આવ્યા, મિનારા બનાવવામાં આવ્યા. આવી નવા નવા બાંધકામો થવા લાગ્યા. પણ ક્યારે? જ્યારે ભારતની અંદર દિલ્હી સલ્તનત આવ્યું ત્યારે. એમાં ગુલામ વંશના કોણ હતા? કુતુબુદ્દીન ઐબક. એ કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. પહેલી વખત ગુલામ વંશ અને એમના હતા કુતુબુદ્દીન ઐબક. તેઓ ખૂબ શોખીન હતા અને એમણે પોતાના સમયની અંદર દિલ્હીની અંદર એક મસ્જિદ બનાવી, જેનું નામ છે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત છે કુતુબ મિનાર. એટલે કે કુતુબુદ્દીન ઐબકે એક મસ્જિદ બનાવી, એનું નામ હતું કુવત ઉલ ઇસ્લામ. અને બીજું એણે ઇમારત બનાવી હતી, એક મિનારો હતો જેને પોતાના નામથી બનાવવામાં આવ્યો હતો કુતુબ મિનારા. એટલે કુતુબુદ્દીન ઐબક એટલે કે પોતાના નામ ઉપરથી એનું નામ બનાવવામાં આવ્યું છે કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ તેના જે જમાઈ હતા ઇલ્તુત્મિશ એણે પૂર્ણ કરાવ્યું. જ્યારે કુતુબુદ્દીન ઐબકે આ કુતુબ મિનાર છે એની શરૂઆત કરનાર કોણ હતા? કુતુબુદ્દીન ઐબક. પણ એ પોતે એક જ માળનું બાંધકામ કરાવી શક્યા. ત્યાર પછી એનું અવસાન થઈ ગયું અને આ આખા મિનારાનું બાંધકામ પૂર્ણ કોણે કરાવ્યું? તો કે એના જે જમાઈ હતા ઇલ્તુત્મિશ, એમણે જ આ કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. એટલે કે તુગલક વંશના જે ફિરોઝ શાહ હતા અને બીજા જે સિકંદર લોદી વંશના સિકંદર લોદી હતા, એણે આ મિનારો જે છે કુતુબ મિનાર એનું સમારકામ, રિપેરિંગ કામ આ બંને કરાવ્યું હતું. કુતુબુદ્દીન ઐબક નિર્માણ એક ઇમારત પણ હતી જેનું નામ છે ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરની અંદર આવેલી છે. એટલે કે કુતુબુદ્દીન ઐબકે એક બીજી એવી અજમેરની અંદર પણ મસ્જિદ બનાવેલી છે જેનું નામ છે ઢાઈ દિન કા ઝોપડા. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી
સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. હવે પહેલી વાત હતી એ કુતુબુદ્દીન ઐબકની હતી. હવેની જે વાત છે એ એમના જમાઈ ઇલ્તુત્મિશ છે એમની વાત છે કે એણે શું બનાવ્યું હતું તો કે હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદ જેવી મસ્જિદો એ ઇલ્તુત્મિશે પોતે બંધાવેલી હતી. ખલજી વંશ દરમિયાનની વાત કરીએ તો ખલજી વંશની અંદર અલાઉદ્દીન ખલજી છે એમણે અલાય દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર, હોજે ખાસનો સમાવેશ થાય છે. એટલે કે એમણે પ્રવેશ દ્વાર બનાવેલા છે. એટલે કે ખલજી વંશના કોણ હતા? અલાઉદ્દીન ખલજી. તો આ અલાઉદ્દીન ખલજી છે એમણે અલાય દરવાજો બનાવેલો હતો જેને પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એમણે બીજું સીરી નામનું નગર હતું એ સીરી નામના નગરની એમણે રચના કરેલી હતી અને હોજે ખાસ એનો પણ એમાં સમાવેશ થાય છે. આ તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. એટલે કે આજે પણ આ નગરો હયાત છે, આજે પણ આ સિટીઓ હયાત છે જે દિલ્હી સલ્તનતના સમયમાં એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે કે દિલ્હી સલ્તનતના જે શાસકો હતા એમણે આ નગરોની રચના કરેલી હતી. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓના બાંધકામ કરવામાં આવ્યા હતા, મસ્જિદો બનાવવામાં આવ્યા હતા, તળાવોનું બાંધકામ કરવામાં આવ્યા હતા, સ્નાનાગારો બનાવવામાં આવ્યા હતા, મકબરાઓ બનાવવામાં આવ્યા હતા, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિયાબુદ્દીનનો મકબરો એ મુખ્ય ગણાય છે. એટલે કે આ દિલ્હી સલ્તનતના શાસકોએ પોતાના સમયગાળા દરમિયાન, પોતાના શાસનના સમયગાળા દરમિયાન અવનવા બાંધકામ કરેલા હતા જેમાં કિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં મકાનોનો સમાવેશ થાય છે, જેની અંદર મસ્જિદો, મંદિરો, તળાવો, બગીચાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે સૈયદ વંશ હતા, લોધી વંશ હતા એમણે વધારેમાં વધારે મકબરાઓ બનાવ્યા છે અને વધારેમાં વધારે મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કયા કયા તો કે બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આ દિલ્હી સલ્તનતના જે શાસકો છે એ બાંધકામના શોખીન હતા અને એમને કિલ્લાઓ અને અન્ય બાંધકામ જે કરાવેલા છે જે આજે પણ મોજૂદ છે. લોકો એને જોવા માટે જાય છે. તમે પણ દિલ્હી સાઈડ જાઓ ત્યારે જે આ દિલ્હી સલ્તનતના જે શાસકો હતા એમણે આવા બાંધકામો કરેલા હતા. હવે બીજા નંબરનો પોઈન્ટ છે વિજયનગરનું સામ્રાજ્ય, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 દરમિયાન. તો કે તુગલક વંશના જે નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. જ્યારે તુગલક વંશ છે એની અંદર એનો સમય જે છે એ કેવો ચાલતો હતો કે નિર્બળ સમય ચાલતો હતો અને ત્યારે દિલ્હી સલ્તનતની અંદર જોઈએ તો આ જે પ્રક્રિયા છે, વિઘટનની પ્રક્રિયા છે એનો પ્રારંભ થાય છે. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો સ્વતંત્ર થયા જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરવાના છીએ. હવે આ વિજયનગર સામ્રાજ્યની શરૂઆત કઈ રીતે થઈ તો કે જ્યારે તુગલક વંશ શાસન કરતું હતું એ તુગલક વંશનું શાસન ધીમે ધીમે નબળું પડતું ગયું. પરિણામે સૈયદ વંશ અને લોધી વંશ છે એ જ્યારે એમની જે પ્રક્રિયા છે એ ઝડપી બની અને તે વખતે તૈમૂરે આક્રમણ પણ કરેલું અને તૈમૂરે આક્રમણ કર્યું એટલે પરિસ્થિતિ વધારે ખરાબ બની અને આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે પ્રદેશો છે એ સ્વતંત્ર થયા અને એમાં વિજયનગરનું સામ્રાજ્ય છે એનું અસ્તિત્વ આવ્યું. બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર
વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આવા નવા નવા રાજ્યોનું અસ્તિત્વ આવ્યું, જેમાં આપણે આ પ્રકરણની અંદર વિજયનગર અને બહમની રાજ્ય એ બંને વિશે થોડી વાત કરવાની છે. તો કે પહેલા તો વિજયનગર સામ્રાજ્ય છે એના સ્થાપના કરનાર કોણ હતા? તો કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરનાર બે વ્યક્તિઓ હતા, હરિહરરાય અને બુક્કારાય. આ બે નામ છે. એટલે કે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે કે નદી પણ હતી. કઈ નદી હતી? તો કે તુંગભદ્રા નદીને કિનારે બે ભાઈઓએ, હરિહરરાય અને બુક્કારાય, આવા બે ભાઈઓએ તુંગભદ્રા નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. એટલે કે આ બંને ભાઈઓને આ નગર બનાવવા માટેની પ્રેરણા કોણે આપી? એટલે કે આ બંને ભાઈઓને નગર બનાવવા માટેની પ્રેરણા એમના ગુરુ હતા વિદ્યારણ્ય સ્વામી. એમણે આ બંને ભાઈઓને પ્રેરણા આપી અને એમના જ નામ ઉપરથી આ નગરની રચના થઈ, જે વિદ્યારણ્ય, એટલે કે એના ઉપરથી એને નામ પડ્યું વિદ્યાનગર. અને ત્યાર પછી જે પાછળથી એનું નામ વિજયનગર પાડવામાં આવ્યું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાણ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા? જેવી રીતે અલાઉદ્દીન ખિલજી વંશના હતા. તો આ હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા? તો કે હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. એટલે કે એમનો જે વંશ હતો એ કયો હતો? તો કે એમનો વંશ હતો એ સંગમ વંશ હતો. એટલે કે સંગમ વંશના રાજા હતા. અને વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ એવા નવા વંશોએ શાસન કર્યું. એટલે કે કુલ 4 વંશોએ શાસન કર્યું, જેમાં પહેલા વંશનું નામ છે સંગમ વંશ, બીજું છે સાલુવ વંશ, અને ત્રીજું છે તુલુ વંશ, અને ચોથું છે અરવિંદુ વંશ. આવા નવા વંશોએ વિજયનગરના જે રાજ્ય છે, સામ્રાજ્ય છે, એની અંદર શાસન કર્યું. એમાં હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. હવે આ બંને ભાઈઓ હતા, હરિહરરાય અને બુક્કારાય, આ બંને ભાઈઓ હતા. એ જે નાના રાજ્યો હતા, નાના રાજ્યને મોટા સામ્રાજ્ય બનાવવામાં યોગદાન આપેલું હતું. એટલે કે મોટા સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું બંને ભાઈઓએ યોગદાન આપ્યું હતું. જેની અંદર જે સાલુ વંશ છે એમણે કેટલા વર્ષ શાસન કર્યું? તો કે સાલુ વંશે 20 વર્ષ સુધી શાસન કર્યું. અને ત્યારબાદ તુલુ વંશની, એટલે કે નવા વંશની સ્થાપના થઈ. એટલે કે વિજયનગરની અંદર સાલુ વંશ બાદ જે 20 વર્ષ શાસન કર્યું, ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. હવે આ તુલુ વંશની અંદર કયો એવો શ્રેષ્ઠ શાસક હતો? તો કે તુલુ વંશની અંદર કૃષ્ણદેવરાય નામનો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. હવે ત્યાર પછી સાલુ વંશ, ત્યાર પછી તુલુ વંશ. તો આ સાલુ વંશ પછી તુલુ વંશ આવ્યો, અને તુલુ વંશનું અંદર જે શાસન આવ્યું એની અંદર કૃષ્ણદેવરાય છે, એ કૃષ્ણદેવરાય છે સારામાં સારા સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયા. અને માત્ર એટલે કે માત્ર તે તુલુ વંશમાં જ નહીં પણ સમગ્ર વિજયનગરની અંદર શ્રેષ્ઠ શાસક સાબિત થયા. અને ભારતની અંદર એક મહાન શાસક બનવાનું એમને ગૌરવ પણ મળ્યું. આજે પણ લોકો કૃષ્ણદેવરાયને યાદ કરે છે. એટલે કે માત્ર વિજયનગરનું સામ્રાજ્ય છે એના એ શ્રેષ્ઠ સારા અને શાસક હતા એવું જ નહીં, પણ સમગ્ર ભારતને એક સારો એવો શાસક મળ્યો હતો, જેનું નામ છે કૃષ્ણદેવરાય. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન
યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેમણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે પોતાના રાજ્યની અંદર તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી, પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે આજે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. એટલે કે કૃષ્ણદેવરાય હતા એ પ્રજામાં ખૂબ એમની સારી એવી ચાહના હતી, કારણ કે એમણે સમગ્ર વિજયનગરની અંદર ખૂબ સારા એવા પરિવર્તનો કર્યા હતા. એટલે કે જે તુલ્લુ વંશમાંથી આવેલા કૃષ્ણદેવરાય જે હતા એ સારા એવા શાસક સાબિત થયા. ત્યાર પછી એમણે પોતાના શાસન દરમિયાન અનેક યુદ્ધો છે એની અંદર એમણે વિજય મેળવ્યો હતો અને એમનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર જ પસાર થયું હતું. તેમણે ક્યારેય પણ પોતાના રાજ્યની વહીવટી તંત્રનું જે વહીવટી તંત્ર પોતાનું ચાલતું હતું એની ક્યારેય તેઓએ ઉપેક્ષા કરી નથી. એટલે કે પોતે યુદ્ધમાં જ હંમેશા રહેવા હોવા છતાં પોતાના રાજ્યનું વહીવટ પણ ખૂબ સારી રીતે ચાલતું હતું. તેમણે રાજ્યની અંદર કેટલાક વેરાઓ હતા જે અયોગ્ય હતા, એ અયોગ્ય વેરાઓ એમણે નાબૂદ કર્યા. તેમણે રાજ્યની અંદર તળાવોનું ખોદકામ કરાવ્યું, નહેરોનું ખોદકામ કરાવ્યું, પોતાના રાજ્યની ખેતીવાડી છે એને સમૃદ્ધ બનાવી અને પોતાની પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો. વિજયનગરની પાસે એમણે એક નગર પણ વસાવ્યું હતું જેનું નામ છે નાગલપુર, જે વિજયનગરની આસપાસ આવેલું છે. આ નાગલપુર નામનું જે નગર છે એ કૃષ્ણદેવરાયે જ વસાવેલું છે. તેમણે પોતાના રાજ્યની અંદર મોટી મોટી ઇમારતો બનાવેલી છે, મોટા મોટા મંદિરો પણ બનાવેલા છે. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ પામ્યા. એટલે કે પોતે કવિ હતા, વિદ્વાન હતા. એટલે પોતે કવિ અને વિદ્વાન હોવાને કારણે તેમણે બે ભાષા, સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષામાં ઘણા ગ્રંથો પણ લખ્યા છે. તેના સાહિત્ય એટલે કે પોતે જે ગ્રંથો લખ્યા હતા, પોતે જે સાહિત્યનું નિર્માણ કર્યું હતું એના કારણે તેને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. અને કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. હવે એમાં બને છે એવું કૃષ્ણદેવરાય છે જે શ્રેષ્ઠ એવા સારક શાસક હતા, જે તુલ્લુ વંશમાંથી આવેલા હતા. એ કૃષ્ણદેવરાય છે એમનું અવસાન થઈ જાય છે, એટલે કે મૃત્યુ પામે છે. અને એમના મૃત્યુ બાદ વિજયનગરની અંદરો અંદર સંઘર્ષ થવા લાગે છે. અંદર ગાદી માટે, શાસન માટે કાવતરા શરૂ થઈ ગયા. અને 23 જાન્યુઆરી તારીખ આપવામાં આવી છે. 23 જાન્યુઆરી 1565 જે તાલીકોટાનું યુદ્ધ થયું એમાં મુસ્લિમ રાજ્યો છે એનો એક સંઘ હતો. એ સંઘની સામે આ વિજયનગર છે એનો પરાજય થઈ જાય છે અને હંમેશની માટે વિજયનગર છે એનું શાસન પૂર્ણ થઈ છે. પણ યુદ્ધ પૂરું થયા બાદ વિજયનગર 100 વર્ષ સુધી પણ ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. આમ જે વિજયનગર સામ્રાજ્ય છે અને કિલ્લા અને દિલ્હી સલ્તનતના જે કિલ્લા છે અને એમની અંદર જે બાંધકામ કરવામાં આવ્યા છે એ બાંધકામની વાત આપણે વિસ્તૃત રીતે કરી તો તમે પાઠ્યપુસ્તકની અંદર પણ એકવાર આ મુદ્દો વાંચી જજો, એટલે તમને સમજાઈ જશે. હવે પછી આપણે મળીશું ત્યારે બહુમનીનું રાજ્યની સ્થાપના કઈ રીતે થઈ અને દિલ્હી શાસનનો અંત કેવી રીતે આવ્યો તેની વાત આપણે વિસ્તૃત રીતે કરવાના છીએ.